નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો આજે અમે ફાઇનલી બનાવીએ છીએ અમારા હોમ ટૂરનો વિડીયો. તમને ખબર જ હશે, તમે અમારા વિડીયો જોતા હશો, તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરી હશે તો તમને ખબર જ હશે કે ઘણા સમયથી અમે મકાન લીધેલું છે. ઘણા સમય તો નહીં પણ મહિનો અથવા તો 1.5 મહિનો થયો છે અમે અહીંયા શિફ્ટ કર્યા. તો અમે નવું ઘર લીધું છે તો ઘણા બધા લોકોની ફરમાઈશ હતી એવી કે તમે તમારા ઘરનો હોમ ટૂર આપો. તો નવું ઘર હતું, અમને અત્યાર સુધી તો સહેજ પણ ટાઈમ નહોતો, કારણ કે નવું ઘર હતું તો બધી નવી વસ્તુ લાવવી પડે. જોકે હજી સુધી અમે નથી બધી જે અમારી જરૂરિયાત હતી એ બધું લાવ્યા, પણ ધીમે ધીમે લાવી છીએ. એમાં થોડુંક રિનોવેશનની જરૂર છે તો એનો પણ અમે જે વિચાર કરીએ છીએ. તો અમને એમ થયું કે અત્યારે વિડીયો બનાવી લઈ, ટાઈમ છે તો આજે અમે બનાવીએ છીએ અમારા હોમ ટૂરનો વિડીયો. તો તમને દેખાય એવી રીતે આ છે અમારા એરિયો કે જ્યાં અમે રહીએ છીએ, જ્યાં અમે મકાન ખરીદ્યું છે. અને આજે તમે જો વિડીયો ન જોયો હોય અમારો તો એ વિડીયોની ક્લિપ પણ અમે મૂકી દેવું, એની લિંક અમે મૂકી દેવું, તો એ તો તમે જોઈ શકો અમારો વિડીયો. તો આ છે અમારા ઘરની આજુબાજુનો વિસ્તાર, અમારા પાડોશીઓ કે જેની હારે અમારે હજી મુલાકાત નથી થઈ, કારણ કે હજી અમારે 1.5 મહિનો જ થયો છે અને અમે બહુ બિઝી થઈ અંદર ઘરમાં જ છે, તો બહાર નીકળવાનો ટાઈમ નથી મળ્યો. તો બસ આ અમારા એરિયો છે જે અમારી આજુબાજુનો છે અને અહીંયાથી અમારું ઘર છે. તો આપણે થાય એન્ટર અને જોઈ અમારા ઘરનો ટૂર. તો આ છે અમારું ઘર અને આ છે લિવિંગ એરિયા. તમને દેખાતા જ હશે પેલા સોફા કે જે તમને પુરાની યાદ અપાવતા હશે અમારા જૂના ઘરના. તો આ એક મોટો પેસ છે લિવિંગ એરિયાનો, અને પછી અહીંયાથી એન્ટર થાવ તો અહીંયા એક દરવાજો આવે અને અહીંયા છે બધું કબાટ ટાઈપનું છે કે એમાં તમે તમારા શૂઝ ને બધા કોટ ને એવું બધું મૂકી શકો. અને ત્યાર પછી એક આ દરવાજો છે કે એ છે, ત્યાં છે વોશરૂમનો પૂરો એરિયા, એટલે ખાલી ટોયલેટ છે, બાથરૂમ નથી, બાથરૂમ ઉપર છે. અને પેલી એક સિંક છે કે ક્યાં તમે વોશ કરી શકો તમારું હેડ ને એવું બધું. અને ત્યાર પછી આ હોલ છે છે અને ત્યાર પછી આવે છે આ એરિયા કે જે તમને જોવામાં જરાય સારો નહીં લાગે. જ્યારથી અમે અહીંયા આવ્યા છીએ ને ત્યારથી અમે નક્કી કરીએ છીએ કે શું કરવું, આપણે પૂરું રિનોવેશન કરાવવું છે કે મોડિફાઈ કરાવવું છે કે ખાલી ફર્નિચર લઈને મૂકી દેવા છે કે શું કરવું છે. એનો નિર્ણય હજી અમે સુધી નથી કર્યો અને હજી અમે વિચારીએ છીએ કે અમારે શું કરવું. અમારે ખાસ જરૂર છે કોઈ વ્યવસ્થિત ઇન્ટેરિયર કોઈ એન્જિનિયર હોય તો કે એ અમને સલાહ આપીએ કે આમાં શું કરાય, કારણ કે અમારે બહુ જરૂર છે. અમે વિચારીને અમારો મગજ પણ થોડોક એમ થઈ ગયો છે કે શું કરવું, નથી ખબર પડતી કે મોડિફાઈ કરાવવું કે પહેલેથી કરાવવું કે ખાલી ફર્નિચર ગોઠવવા કે એવું બધું છે. તો આ છે અમારું કિચન. તો લિવિંગ રૂમ પતે એટલે ત્યાર પછી આવે છે કિચન. અને કિચન પહેલાં એક આ રૂમ આવે છે, એને કહેવામાં આવે છે લોન્ડ્રી રૂમ, કે બહુ નાની સાઈઝ છે એને, ખાલી વોશિંગ મશીન હમાય છે. અહીંયા પહેલાં સ્પેશિયલ વોશિંગ મશીન માટે જ છે આ જગ્યા. તો આ વોશિંગ મશીન છે અને આ બાકીનો બધો સ્પેસ છે કે ત્યાં તમે બધી નાની મોટી વસ્તુ હોય એને સ્ટોર કરી શકો, જેમ કે કિચનની વસ્તુ હોય. તો આ એક નાની સાઈઝની રૂમ છે. અને ત્યાર પછી આવે છે કિચન. તો આ કિચનની ડિઝાઇન છે ને એ નવી, એટલે બાંધકામ નવું છે, એટલું બધું જૂનું નથી, ખાલી 6-7 વર્ષ જૂનું છે. એકદમ નવું છે તો આપણે એવું થાય પણ નહીં કે હાલો જૂનું છે તો બદલાઈ નાખીએ. એકદમ વ્યવસ્થિત છે, પણ જેની સ્ટાઇલ છે ને એ અહીંયાના પ્રમાણે છે. તમે જોવો એવી રીતે અહીંયા ઇન્ડક્શન છે ને અહીંયા બેસિંગ છે. અહીંયા બેસિંગ શું કામ છે એ અમને નથી ખબર. અહીંયા પણ 2 છે ને ઉપર જે બાથરૂમ છે ત્યાં પણ 2 છે. તો ખબર નહીં એને શું વિચાર્યું હશે ને બે સિંક લગાડી બાજુમાં ને એ પણ વ્હાઈટ. અને આ જે એરિયા છે તો અહીંયા છે. તો આપણે દાખલા તરીકે રોટલી બનાવી હોય તો તમે અહીંયા પહેલાં તવી રાખો અને અહીંયા વણો, તો અહીંયા વણવાની અને અહીંયા સેડવવાની, અહીંયા તમે વણો અને અહીંયા સેડવવાની. તો આ થોડુંક અઘરું છે, પણ અમે જ્યાં સુધી નિર્ણય નથી લેતા ત્યાં સુધી હાલ છે. ને અહીંયાથી પાછી બારી એક પડે છે અને પાછળ પાર્કિંગ છે. એ અમારું નથી, પાર્કિંગ અમારો પેલી સાઈડ છે, અહીંયા કોઈ બીજાનું પાર્કિંગ છે. તો પણ વ્યૂ સારો આવે અહીંયાથી એકદમ. જ્યારે સનલાઇટ હોય ને તો બહુ મસ્ત લાગે ઘરમાં. અત્યારે નથી
પણ બહુ મસ્ત લાગશે. તમે જોવો અમારા આગળના વિડીયોમાં, કારણ કે હવે અમારે લાંબો સમય રહેવાનું છે તો તમને બધા અનુભવો અમે શેર કરશું. બાકી તો તમને ખબર છે આ અમારું ડાઇનિંગ ટેબલ છે કે બહુ જૂનું પુરાણું છે પેલા ઘરવાળા. અને આ છે ઘડિયાળ અમારી કે જ્યારથી અમે આવ્યા છીએ ત્યારથી બેન છે. આ મેં લીધી હતી 5 યુરોની ઘડિયાળ લીધી હતી. આ પૂરી વ્હાઈટ હતી પહેલા. આ જે પેલા ફોન દેખે ને એ પણ વ્હાઈટ હતા. તો પહેલા ઘરમાં અમે દૂરથી એમ જોતા ને તો દેખાતું નહીં કાંઈ, તો અમારે બહુ જોવું પડતું. તો પછી મેં એક દી વિચાર્યું કે આને કંઈક કરીએ, આપણે મોડિફાઈ કરીએ. તો પછી મેં કર્યું એને કલર કરવો હતો, પણ કલર ન આવેલો. મેં બહુ ટ્રાય કરી, પેલા કેચપેન કલર આવે ને એનાથી. તો પછી મેં વિચાર્યું કે કંઈ બીજું કરીએ. તો પછી મારે એક નેર પેન્ટ પેડી હતી અને એ ફૂલ આ ઘાટી હતી, એટલે મતલબ ડાર્ક હતી. તો મેં આ બધા ફોનને મહેનતથી નેર પેન્ટ કરી એકદમ વ્યવસ્થિત રીતે, એટલી મસ્ત રીતે, ને છેલ્લે એ હાલતી બેન થઈ ગઈ. એટલે એવું નહોતું કે કરીને પછી હાલતી બેન થઈ ગઈ, કર્યા પછી હાલીથી 1 વર્ષ સુધી હાલી ગઈ અને પછી બેન થઈ ગઈ. જ્યારથી અમે આવ્યા ત્યારથી બેન જ છે. તો આની એક અમારે એક વધારે ખર્ચો છે. પછી અહીંયાથી આ છે ને આ ખુલતું નથી. આ છે બારી જેવું છે, શટર ઉપર નીચે થાય પણ આ આખું નથી ખુલતું. તો અમારે એવી ઈચ્છા છે કે અહીંથી એને મોડિફાઈ કરાવી અને ખોલાવી નાખી, કારણ કે અહીંયાથી પાછળ રૂમ છે ને સ્ટોર રૂમ, તો અમે દર વખતે આમ રાઉન્ડ મારવો પડે. અહીંયાથી જો ખુલી જતું હોય ને તો એકદમ ઇઝી એક્સેસ થાય આવવામાં અને જવામાં. બાકી તો તમને દેખાતા જ હશે. હજી અમારે અહીંયા ભગવાન છે અને એ ભગવાન છે પણ એની હજી પ્રોપર જગ્યા નથી મળી અમને. એકદમ પ્રોપર મંદિરિયા ટાઈપનું અમારે અહીંયા બનાવવું છે, પણ એમાં હજી ટાઈમ લાગશે. અમારે એક ઇન્ડિયા ધક્કો થાય ત્યારથી પછી અમે ત્યાં જોવું કોઈ સારું વ્યવસ્થિત કોઈ મોડ્યુલર મંદિર મળતું હોય તો, અથવા તો અમે બનાવડાવતા હોય તો બનાવડાવશું. અને પછી ભગવાનની પ્રોપર જગ્યા મળે છે. અને ત્યાર પછી અહીંયા આવે છે અમારું ગાર્ડન, કે અત્યારે ફૂલ બીજી છે, કારણ કે અત્યારે શનિ રવિનો ટાઈમ છે. તો અમારા બધા કપડાં 2 રાઉન્ડ માર્યા હોય અમે વોશિંગ મશીનના, તો એ બધા કપડાં અત્યારે ગાર્ડનમાં છે. તો આ લિવિંગ રૂમ છે, એમાં એક મૂકેલું છે ટેમ્પરેચરનું, કે કેટલું ટેમ્પરેચર હોય. અત્યારે 18 ડિગ્રી બતાવે છે. અને ત્યાર પછી છે અહીંયા અમારું ટીવીનું ટેબલ, એ એકદમ ખૂણામાં પડી ગયું એટલે દેખાતું નથી બિચારું. પહેલાં તો પેલું કોઈ ધ્યાન હોય તો ખબર જ ન પડે કે અહીંયા ટેબલ છે, કારણ કે સીધા એન્ટર થઈ જાવ એટલે ખબર ન પડે. પણ આ અમારું ટેબલ છે જૂનું પુરાણું, એને બહુ અમે ખાસ કરીને લાવ્યા છીએ. બહુ હેવી હતું, અમને સૌથી વધારે આમ જ તકલીફ પડીથી લાવવામાં. તો બસ અહીંયા છે અમારી ટીવી. અમારી ઈચ્છા છે અહીંયા કંઈક મસ્ત ફર્નિચર બનાવવાની, પણ એ અમારો ફ્યુચરનો પ્લાન છે. હવે ખબર નહીં થાય કે નહીં થાય જોઈ. ત્યાર પછી આ છે પવિત્રાની ફુરસત અને અહીંયાથી ઉપર પેલા દાદર છે. દાદરનો કલર મસ્ત છે, મસ્ત કોમ્બિનેશન છે, વ્હાઈટ અને પેલા ખબર નથી કયો કલર કહેવાય પણ સારો કલર છે. તો બસ આવું છે અમારું ઘર. તો અહીંયા અમારું ગાર્ડન છે. આ ગાર્ડનમાં ગયા પહેલાં આપણે ઉપરનો એક રાઉન્ડ મારાય, પછી ગાર્ડનમાં જઈએ. તો અહીંયાથી જવાય છે ઉપર. તો પહેલાં આપણે ઉપર જઈએ અને અહીંયા છે બહાર કે આનું પેલું શટર નથી, તો હંમેશા અહીંયા ખુલ્લું જ રહે તો બહુ પ્રકાશ આવે. તો ઉપર છે 3 રૂમ. અત્યાર સુધી મેં આપ્યો હોમ ટૂર, હવે અડધો હોમ ટૂર મારા હસબન્ડ આપશે અને હું મોબાઈલ પકડી. તો નીચેથી દયા ઉપર આવ્યા. અહીંયા દાદર છે. મકાનને જનરલી ડુપ્લેક્સ કહેવાય, કે નીચે તમે લિવિંગ એરિયા હોય અને ફર્સ્ટ ફ્લોર ઉપર બધી રૂમો હોય. તો જેમ દયાએ કીધું એવી રીતે 3 રૂમો છે અને એક બાથરૂમની જગ્યા છે. તો અહીંયાથી તમે દાદર ચડીને ઉપર આવો, દાદરા અંદર જ છે એટલે તમારે કોઈ બહાર જવાની કોઈ જરૂર નથી. અંદર આવો અને અહીંયા એક સરસ સ્પેશિયલ એરિયા આપેલો છે, સંડાસ અને બાથરૂમ બંને છે. અહીંયા નાવાનું અને અહીંયા છે ટોયલેટ. અહીંયા તમારે 2 ગેંડી થોડીક વિયર્ડ ડિઝાઇન તરીકે આપેલી છે આ લોકોએ. અને અહીંયા સરસ બારી પડે, બારીમાંથી તમે જ્યારે અમે નાઈને આવે સરસ મજાની બારી ખોલી આ હાથે, તો બહુ વ્યવસ્થિત રીતે વ્યૂ પણ આવે અને હવા ઉજાસનું પણ સારું રહે. આજે તમને ઘર દેખાય એ સેમ ડિઝાઇન વાળું અમારું ઘર પણ છે. બરાબર, તો બારી લગ્ન કરી દઈએ.
અહીં જનરલી લાઇટની જરૂર નથી પડતી. તમે મકાન જો તો માનો કે એક બોક્સ હોય અને દરવાજો આ સાઈડ છે અને જે સન રાઈઝ હોય ને અહીંયાથી થાય અને ડાયરેક્ટ હાથમાં ને એટલે આ રીતે હાથમાં એટલે પૂરી જે ડાયરેક્શન હોય ને સનની એ આ સાઈડ આવે એટલે પૂરો ટાઈમ તમારે કોઈ લાઇટની જરૂર નથી રહેતી. હવે જ્યારે વિન્ટર હોય ત્યારે વાત અલગ છે, પણ ઉનાળામાં હું વાત કરું બરાબર. તો આ રીતે આખો એરિયા છે સંડાસ બાથરૂમનો. તમે લાદીમાં જો ઓબ્ઝર્વેશન કર્યું હોય તો ઉપર આવી રીતે લાકડા ટાઈપનું છે અને નીચે વ્હાઇટ લાદી છે, જે ક્લાસિક લાદી આવે ને તે. અને મકાનની કન્સ્ટ્રક્શનની જો વાત કરીએ ને તો 9 વર્ષ મકાન જૂનું છે, 9.5 વર્ષ. એટલે જનરલી એટલો બધો યુઝ થયેલો નથી લાગતો, તમને બધું નવું લાગે. તમે દરવાજાની ક્વોલિટી જુઓ, ફ્લોરની ક્વોલિટી જુઓ, બધી દિવાલની ક્વોલિટી જુઓ બરાબર. તો તમે અહીંયા જ્યારે એન્ટ્રી કરો ત્યારે તમને અહીંયા 3 દરવાજા દેખાશે, એક ડાબી બાજુ, જમણી બાજુ અને એક સીધું. આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. એક રૂમ અહીંયા છે. તો તમે આ રૂમમાં એન્ટ્રી કરો એટલે સરસ તમને એક સ્પેશિયલ જગ્યા જોવા મળે. અરાઉન્ડ 11 મીટર સ્ક્વેરની જગ્યા છે. તો અહીંયા કબાટ છે ને તમે તમારા કપડાં અને સુટકેસ ને બધું મૂકી શકો. અમે એવા રીતે બધું મૂકેલું છે. બાકી તો જગ્યા વધારે છે. એક વ્યક્તિની એક ડબલની પલંગ આવી જાય આરામથી બરાબર. કદાચ અમે ભવિષ્યમાં પવિત્ર માટે રૂમ કરીએ, ખબર નહીં. અત્યારે કોઈ પ્લાનિંગ નથી. હવે જોઈએ કે આગળ અમે કઈ રીતે બધું કરીએ. અત્યારે ખાલી છે, અમે અહીંયા આવ્યા જ નથી. અમે એક રૂમમાં અત્યારે સૂઈએ બંને, બાકી વધારે પડતો ઉપયોગ નથી કરતા. એકદમ સામે આવો એટલે બીજી રૂમ છે. આ રૂમ એપ્રોક્સિમેટલી સેમી સાઇઝની છે, અરાઉન્ડ 10.5 મીટર સ્ક્વેરની. અહીંયા તમે આરામથી પલંગ રાખી શકો. બધી હીટર આપેલા છે. આ બધા હીટર ગેસથી ચાલે. હું તમને નીચે બોઇલર પણ બતાવું. દયા ભૂલી ગયા. બોઇલરથી ગેસ આવે અને પાણી ગરમ આજે તમે ટાઈપિંગ દેખાશે ને પાણી ગરમ આવતું હોય અને એનાથી હીટ જે હીટર છે હીટ આપે. થોડું મોંઘું પડે કમ્પેરેટિવલી, કારણ કે કન્સોલેશન વધારે થાય. એવી રીતે બારી આપેલી છે. બારીમાંથી તમને ગાર્ડનનો વ્યૂ આવે. આવી રીતે બારી આપેલી છે. બારીમાંથી તમને ગાર્ડનનો વ્યૂ આવે, પ્લસ જે મેન જે તમને સ્ટ્રીટ દેખાય તેનો વ્યૂ આવે. તો અહીંયા મારી ઈચ્છા છે કે હું કદાચ ભવિષ્યમાં મારી ઓફિસ કરીશ. જોઈએ હવે. અત્યારે હજી મેં કીધું કે બધું ધીમે ધીમે ખરીદી કરીએ એટલે, અને બજેટની પણ કમી છે, કારણ કે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી થઈ ગયું છે. તો બાકીની એક બીજી રૂમ છે અહીંયા. આપણે જ્યારે નીકળી ત્યારે ત્યાં અત્યારે પવિત્રા સૂતી છે, તો હું ત્યાં નહીં જાઉં, નહીંતર પવિત્રા વિડીયો નહીં બનાવવા દે. એની સાઇઝ એપ્રોક્સિમેટલી બધા રૂમની સાઇઝ એટલી જ છે, અરાઉન્ડ 11 મીટર સ્ક્વેરની બરાબર. તો ટોટલ એરિયા તમે જુઓ તો ટોટલ મકાન કેટલું 89 મીટર સ્ક્વેરમાં બનેલું છે. એક બોક્સ ટાઈપનું છે. નીચે અને ઉપર બંને સેમ જગ્યા છે. તો નીચે તમે ગણતરી કરો અને ઉપર ગણતરી કરો તો બંનેનો સરવાળો થઈને 89 મીટર સ્ક્વેર થાય. તો અરાઉન્ડ 44-45 નીચે જગ્યા છે, 44-45 મીટર સ્ક્વેર ઉપર જગ્યા છે. મને સ્ક્વેર ફૂટમાં ખબર નથી, તમે તમારી રીતે કન્વર્ટ કરી લેજો, જેથી કરીને આઈડિયા આવે કે કેવડું મકાન છે. આઈડિયા એ હતો કે અમે નાની ફેમિલી છે, તો બહુ મોટું મકાન નથી લેવું, અમારા બજેટમાં પણ નહોતું. એટલા માટે અમે નાનું મકાન લીધું, જેથી કરીને બધું અમે પૈસાનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને અમારા માટે પણ ઇનફ હોય. તો આપણે નીચે જઈએ. તો આ છે અમારું ગાર્ડન. તમને દેખાય એવી રીતે. અમારા મકાન ખરીદવાનો મેઇન પર્પઝ એ જ હતો કે અમારે ગાર્ડન જોતું છે, કારણ કે અમને ગાર્ડનની બહુ ઈચ્છા હતી. અમે પહેલાં જૂનાગઢમાં રહેતા, ત્યાં અમારે નીચે ગાર્ડન હતું. તો અમને થતું કે આપણી પાસે હોય તો આપણે પણ કંઈક મસ્ત એક્ટિવિટી કરીએ. અને આમે પણ જ્યારે નાનું બેબી થાય ત્યારે થોડોક વધારે જગ્યા જોવે તમારે એને રમવા માટે, એને કારણ કે એક નાની રૂમમાં તો એ હેરાન થઈ જાય. એટલે અમારી બહુ ઈચ્છા હતી કે અમે મકાન રાખીને તો હંમેશા ગાર્ડનવાળું જ રાખીએ. અમે બહુ એની પહેલાં પણ ફ્લેટ જોયા હતા કે એમાં ગાર્ડન નહોતા. ફ્લેટ બધા મસ્ત હતા પણ ગાર્ડનની જગ્યા નથી. તો ફાઇનલી અમને આ મળી ગયું કે એમાં ગાર્ડન પણ છે અને ઘર પણ અમારા બજેટ પ્રમાણે છે. તો આ છે ગાર્ડન કે જે તમને દેખાય એવી રીતે. અત્યારે ફૂલ બીજી છે, કપડાં સૂકવેલા છે. અને આ જે અમે નવા છે એ તમને ખબર નથી કે જે આ બધા સોસાયટીનું પેલું આવે ને એમાં સે ઇન્ક્લુડ હશે કે નહીં હોય, કે આપણે પર્સનલ મશીન લાવીને કરાવવું પડશે આ ઘાસ કાપવાનું. અમે આવ્યા ત્યારે તો એકદમ ક્લીન હતું, અત્યારે થોડું થોડું મોટું થઈ ગયું છે. તો અમે વિચારીએ છીએ કે શું કરવાનું, આપણે ખુદે કાપવાનું કે અહીંયા જે બધા આવતા હશે એ કાપશે. તો એનું અમે વિચારી. તો અહીંયા મસ્ત ફૂલ ઉગેલા છે વ્હાઈટ કલરના, કારણ કે હમણાં જ અમારે અહીંયા પ્રાતો એટલે શું સ્પ્રિંગ કહેવાય ને આપણી ભાષામાં સ્પ્રિંગ કે સ્પ્રિંગ મને નથી ખબર, પણ ફ્રાન્સ ભાષામાં એને પ્રાતો કહે.
કે એમાં બધી જગ્યાએ બહુ મસ્ત મસ્ત ફૂલ ખીલે ને બધું એકદમ કલરફુલ થઈ જાય. તો એની શરૂઆત અમારા ગાર્ડનમાંથી જ થઈ ગઈ છે કે વ્હાઇટ કલરના, પીળા કલરના એવા બધા ફૂલ છે. અને હજી હવે ઉનાળાનો ટાઈમ પણ છે ને, તો અમે એવું વિચારીએ છીએ પણ કે અહીંયા બધે શાકભાજી ને બધું ઉગાડી દઈ. આ છે હતું એ બધું પહેલાંનું હતું, હજી અમે કંઈ વાવ્યું નથી. હજી અમારે ધૂળ લેવા જવાની પણ બાકી છે, પેલી પ્રોપર ધૂળ આવે ને કે જેમાં જલ્દી ઉગી જાય, તો એ લાવશું અમે અને અહીંયા બધે નાખશું અને ઉગાડશું કિસોડા ને દૂધી ને કારેલા ને. તો અહીંયા મને એવું લાગે છે કે અહીંયા ઓછું ઘાસ છે ને અહીંયા વધારે છે. હું 2-3 દિવસ પહેલાં આવી ને તો મને એવું લાગ્યું કે અહીંયાથી કોઈ એક વખત કાપી લીધું કે ખબર નહીં, એટલે અહીંયા ખબર નહીં કાપવાવાળા આવતા હશે તો એને કાપ્યું કે નહીં. પછી મને યાદ આવ્યું કે જે આમ મકાન પહેલાં એટલે 8-9 મહિનાથી બંધ થતું મકાન, એની પહેલાં જે અહીંયા રહેતા ને તો એણે અહીંયા મોટો સ્વિમિંગ પુલ કર્યો હતો. તો એના લીધે આ જે રાઉન્ડ છે ને એમાં ઘાસ ઓછું ઉગે છે અને બાકીના ઓલામાં વધારે ઉગે છે. તો મને એવું લાગે છે, પછી ખબર નહીં, પણ આ ફૂલ મસ્ત લાગે. અને અહીંયા છે એક રૂમ છે નાની કે ત્યાં તમે રહી ન શકો, બધી સ્ટોર બધી વસ્તુ હોય એ કરી શકો. ને એ રૂમ જો તમે ખોલો, એ રૂમ અત્યારે તમે ખોલો ને તો એમાં તમને બોક્સ સિવાય બીજું કાંઈ નહીં મળે, કારણ કે એ આખી રૂમ અમે બોક્સની ભરેલી છે. કારણ કે અમારી પાસે બહુ બધા બોક્સ હતા, પહેલાંના પણ એટલા હતા ને, ત્યારે અમે નવી નવી વસ્તુ બધી આવતી જાય ને એના પણ બધા બહુ બોક્સ ભેગા થયા હતા. તો એ આખી રૂમ સ્ટોર રૂમ છે. તો આવું છે અમારું કંઈક ઘર. તો કેવું લાગ્યું તમને વિડીયોમાં જરૂરથી જણાવજો. અને આ ઘરની પ્રાઇસ ને કેવી બધી પ્રોસેસ હોય એનો અમે ડિટેલમાં એક વિડીયો બનાવશું, જેથી કરીને ફ્રાન્સમાં કોઈને ઘર લેવું હોય તો એના માટે ઇઝી રહે પ્રોસેસ. અમને થોડી ઘણી ખબર છે તો એનો વિડીયો અમે આગળના ટાઈમમાં બનાવશું. બાકી વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.